એસટી અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો હતો, જેના વિરોધમાં આજ રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા એસટી સમાજના આગેવાનો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। आरक्षण बचाव संघर्ष समितिए एसटी अनामतમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ એટલે કે આજ રોજ ભારત બંધની જાહેરાત કરી છે। ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર કર્યા અને સિટી વિસ્તારની દુકાનો શાંતિપૂર્ણ રીતે બંધ રહી છે। આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિએ એસટી અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ એટલે કે આજ રોજ ભારત બંધની જાહેરાત કરી છે। અનેક દલિત સંગઠનોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું હતું। આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે। કોઈપણ તણાવને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લાઓમાં તૈનાતી વધારવા માટે કહેવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને એસટી અનામતમાં ક્રીમી લેયર બનાવવાની મંજૂરી આપી છે। કોર્ટે કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ। આ નિર્ણયે વ્યાપક ચર્ચા જગાવી છે। ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। ત્યારે આજે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં એસટી સમાજના આગેવાનોએ કાર્યકર્તાઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ન્યાય મંદિર માંડવી ચાપાનેર લહેરીપુરા વિસ્તારની દુકાનો બંધ કરાવવામાં આવી। તમને વધારે વિનંતી છે તો આપણી એક દિવસ માટે દુકાન બંધ રહેશે। जय भीम जय संविधान जय मूल निवासी आज रोज 21 ऑगस्ट भारत बंधનું એલાન સમસ્ત બહુજન સમાજના લોકોએ કર્યું છે। આ જે ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટે પાસ કર્યો એના વિરોધમાં છે અને આજે અમે અહીં સમસ્ત મંગળ બજાર માંડવી ચાર દરવાજા બધું બંધ કરાવવાના છે અને સુપ્રીમ કોર્ટે ચુકાદાને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટે જે તબક્કાને આરક્ષણ નથી મળ્યું તબક્કાને 15% વધારે આરક્ષણ મળે એવી માંગ સાથે આજે અમે અહીં બંધ બોલાવી રહ્યા છે અને જો અમારી માંગણી પૂર્ણ રીતે પૂરી કરવાની તો આવનારા સમયમાં જ્વલનશીલ આંદોલનમાં આપવા તૈયાર છે। કારણ કે જે હજી પણ અમારા એસટી લોકોના નોકરીઓના જે અધિકાર જે મળ્યા નથી, અમારા શિક્ષણના જે અધિકાર મળ્યા નથી, આજે પણ અમારો વર્ગ ઝૂંપડપટ્ટીઓમાં રહી રહ્યો છે, આજે પણ અમારા લોકોને પૂરતા પગાર મળતા જેના વિરોધમાં અમે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે, એનું ખંડન કરી રહ્યા છે। આજે ભેગા થયા છે અને સમસ્ત મંગળ બજાર માંડવી ચાર બંધ કરવાની તૈયારીમાં છીએ।